ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથની મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે. મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે. લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે. તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે, એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે. આ ઘટના થયા બાદ હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે, જે વન્ય પ્રાણી સિંહનો અવર જવરવાળો વિસ્તાર છે. પીપાવાવ પોર્ટમાં પણ અવર જવર થતી હોય છે. સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે. બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે. તો જ્યારે પણ આવી કોઈ અવર જવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવર જવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926. એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ. કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું. ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે. વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે. જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાવતી એકમાત્ર સંસ્થા શ્રી પાર્થ એકેડમી, જ્યાં શિક્ષકો તેમજ ટ્રસ્ટીના મને એક જ સૂત્ર માટે છે કટિબંધ: શિક્ષણ દ્વારા શ્રેષ્ઠતા. અહીંના કાર્યક્ષેત્રની વાત કરીએ તો કેજી થી ધોરણ 10 અને 11-12 આર્ટ્સ કોમર્સ. ભાઈઓ માટે ધોરણ 5 થી 12 માટે હોસ્ટેલ સુવિધા છે ઉપલબ્ધ અને આજુબાજુના ગામડામાંથી વિદ્યાર્થીઓને આવવા જવા માટે બસ સુવિધા તો ખરી જ. તો આજે જ એડમિશન માટે સંસ્થાની મુલાકાત જરૂરથી લો. મૂળ ગોરેજ, વલ્લભગઢ, માંગરોળ કિશોદ હાઈવે, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢ. મોબાઈલ નંબર 87 118 181 82.